सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानंदमाधवम्। तो सातमो अध्याय ज्ञान विज्ञान योग। ज्ञान अने विज्ञान ये बे शब्दों भगवान ही स्वयं सामे चालीने कही रह्या छे। अर्जुन, हवे हूँ तने मारा स्वरूपनुं ज्ञान अने विज्ञान बंने कहीश, जेनाथी એટલે મને તત્વતઃ જાણ્યા પછી બીજું કંઈ જાણવાનું બાકી નહીં રહે, બીજું કંઈ પ્રાપ્ત કરવાનું બાકી નહીં રહે, તું મને સમગ્રતયા જાણી લઈશ. જ્ઞાન અને વિજ્ઞાનના આપણા બધા આચાર્યોએ, ભક્તિ માર્ગના આચાર્યોએ ઘણા બધા અર્થ કરેલા છે. જ્ઞાન એટલે એકમાંથી અનેક બધી વસ્તુઓ હોય, અનેક બધા અલંકારો હોય. બધા અલંકારોના નામ જુદા છે, રૂપ જુદું છે, પ્રયોજન જુદું જુદું છે, એ દરેકે દરેકનું સ્થાન જુદું જુદું છે. પરંતુ બધામાં એક સુવર્ણ તત્વ છે. સોનાના અલંકારો હોય, બધા ઘરેણામાં એક સુવર્ણ દર્શન છે. તો બધામાં અનેકતા વિવિધતામાં કોઈ એક સામાન્ય જે તત્વ છે એના દર્શન કરવા એને જ્ઞાન કહેવામાં આવે છે. અને વિજ્ઞાન એટલે શું? એક સુવર્ણ પોતે કેવી રીતે અનેક બધા અલંકારોના વેશમાં પ્રગટ થઈ રહ્યું છે, વ્યવહાર કરી રહ્યું છે, એને વિજ્ઞાન કહેવામાં આવે છે. એટલે અનેકમાં એકના દર્શન કરીએ એને ભગવાનનું જ્ઞાન કહેવાય. અને એક કેવી રીતે અનેક રૂપે ભાસી રહ્યું છે એવી રીતે ભગવાનને જાણીએ તો એને વિજ્ઞાન કહેવામાં આવે છે. તો જ્ઞાન વિજ્ઞાન યોગ એવો આ સાતમો અધ્યાય છે. સાતમો અધ્યાય આ રીતે સમજવાનો છે કે કેવી રીતે આપણને જણાતું આ જગત જે અનેકતા વિવિધતાવાળું છે, અનેક જીવો છે અને સ્થાવર જંગમ અનેક બધા ભૂતો છે, એમાં એક પરમાત્મા કેવી રીતે રહેલા છે તો એ જાણીએ એને ભગવાનનું જ્ઞાન કહેવાય. એટલે અનેકમાં એકને જાણીએ આપણે, અનેકતા વિવિધતા ભરેલું આ જગત છે એમાં એક ભગવાનને જાણીએ તો એને જ્ઞાન કહેવાય. અને એક ભગવાને જ અનેક બધા વેશ ધારણ કર્યા છે, રૂપ ધારણ કરેલું છે એવું આપણે સમજીએ એને ભગવાનનું વિજ્ઞાન કહેવામાં આવે છે. તો જ્ઞાન વિજ્ઞાન યોગ, તો ભગવદ સ્વરૂપનું જ્ઞાન અને વિજ્ઞાન જ જ્યારે ભગવાનની પ્રાપ્તિનો ઉપાય બને, ભગવદ દર્શનનો ઉપાય બને, એને જ્ઞાન વિજ્ઞાન યોગ કહેવામાં આવે છે. એ સાતમો અધ્યાય આ રીતે ચરિતાર્થ થાય છે ભગવદ વિષયક જ્ઞાન અને વિજ્ઞાનના સ્વરૂપના ઉદ્ઘાટન દ્વારા. તો જ્ઞાન અને વિજ્ઞાન કેવી રીતે વહેંચાયેલા છે આમાં? તો સાતમો, છઠ્ઠો વગેરે બધા શ્લોક છે. મત્તઃ પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. આ સંપૂર્ણ જગતમાં જે કંઈ પણ જણાય છે એમાં મારા સિવાય કંઈ નથી, મારાથી ઉત્કૃષ્ટ કંઈ નથી, મારા કરતાં કોઈ નિમ્નતર પણ કંઈ નથી. જે કંઈ છે તે બધું જ હું છું. એટલે ભગવાનના સર્વત્ર દર્શન કરવા હોય, સર્વદા દર્શન કરવા હોય અને સર્વરૂપે દર્શન કરવા હોય, એની ચાવી આ જ્ઞાન અને વિજ્ઞાન છે. એક જ ભગવાન કેવી રીતે સંપૂર્ણ જગત રૂપે અભિવ્યક્ત થઈ ગયા છે એ વિજ્ઞાનથી ખબર પડે છે. ભગવાનની પરા અને અપરા પ્રકૃતિનું જે ઉદાહરણ આપ્યું એના દ્વારા. અને બધામાં સામાન્યતયા જે તત્વ વિલસી રહ્યું છે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા, એને એ રીતે જાણીએ તો એને ભગવાનનું જ્ઞાન કહેવાય. એટલે મહી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. સંપૂર્ણ મણિ જે મણકાઓ છે એને ધારણ કરનારું એક સૂત્ર છે.
બધા મણકાઓના રંગ રૂપ વગેરે જુદું જુદું હોય, પરંતુ એક દોરો જે છે એ બધામાં સામાન્ય છે. એવી રીતે સંપૂર્ણ જગતરૂપી જે ચિત્ર છે એનો પટ કે એનો તંતુ કે જે એના ઉપર જગતરૂપી ભાત વિલસી રહી છે એ દોરો ભગવાન છે, એ સૂત્ર ભગવાન છે. એટલે અનેકતા વિવિધતામાં આપણે એક ભગવાનને સમજી શકીએ, ઓળખી શકીએ તો એને જ્ઞાન કહેવામાં આવે છે. ભગવાનને આપણે જન્મ્યા ત્યારથી શોધી જ રહ્યા છીએ. ભગવાન એટલે એવું સુખ કે એવો વિશ્વસનીય આધાર કે જેને પ્રાપ્ત કર્યા પછી મારે ક્યાંય મદદ માગવાની રહે નહીં. સુખ સલામતીનો એવો આધાર કે એવો ટેકો, એવું આલંબન કે એ મળી જાય પછી મારે જગતમાં કોઈની પાસે સુખ સલામતીની ભીખ માગવી પડે નહીં. જન્મ્યા ત્યારથી આપણે આ વિશ્વસનીય આલંબનને શોધી રહ્યા છીએ. કબીરજીનો દોહો છે, જેવું હૃદય નિર્મળ બન્યું, એટલે ભગવાનને હું આવી રીતે અનાદિકાળથી જન્મ્યો ત્યારથી શોધી રહ્યો છું, પણ જેવું મારું હૃદય નિર્મળ બન્યું ત્યારે સામે ચાલીને ભગવાન આવે છે, કબીર કબીર તું ક્યાં છે? આમ જૈસે ગંગા નીર એટલે ગંગાજીનું પાણી જેવું નિર્મળ હોય એવી જ રીતે કબીરા જબ ભય નિર્મલ ભયા, કબીરા મન જબ નિર્મલ ભયા જૈસે ગંગા નીર. ગંગા નીરની જેમ જેવું હૃદય નિર્મળ બન્યું, કહેત કહેત હરિ મિલે એટલે હરિ પોતે કહેત કહેત કબીર બોલે એટલે કહેત કબીર કબીર એટલે ભગવાન જ કબીર કબીર એમ બૂમો પાડતા પાડતા આપણી સામે આવીને આપણી સામે પ્રગટ થાય છે. ભગવાનને શોધીએ એના કરતાં વધારે ઇન્ટેલિજન્ટ બુદ્ધિશાળી વસ્તુ એ છે કે ભગવાનને પ્રસન્ન કરીએ અને એ આપણી સમક્ષ પ્રગટ થઈ જાય. ભગવાનની નૌકા લીલા, વ્રજ લીલામાં ભગવાનની એક નૌકા લીલા છે, જેમ માખણચોરી લીલા અને આ બધી કૃષ્ણ ભગવાનની બહુ જ સુંદર લીલા છે, એવી રીતે નૌકા લીલા. બધી ગોપીઓ દહીં, દૂધ, માખણ વગેરે આવી રીતે વેચવા માટે યમુના નદીને ઓળંગીને બીજા ગામમાં દૂધ, દહીં, માખણ વગેરે બધું વેચવા માટે જાય અને પછી આવી રીતે વેચીને આવે પાછા. સાંજ પડી જાય, એ લોકોને જલ્દી સાંજ પડે પહેલાં ઘરે વ્રજમાં પહોંચી જવું હોય કે જેથી ગાયો ચરાવવા માટે ગયેલા હોય ભગવાન, તો ભગવાન પોતે આવે વ્રજમાં ગાય ચરાવીને એ પહેલાં આપણે જો ઘરે પહોંચી જઈએ તો ભગવાન ગાયો ચરાવતા આવતા હોય એમના દર્શન થઈ શકે. એટલે જો મોડું થઈ જાય તો પછી ભગવાનના દર્શન ના થાય. એટલે યમુના નદીને ઓળંગીને સવારે ગયા હોય ગાયમાં દૂધ વગેરે બધું વેચવા માટે, તો આવી રીતે સાંજ પડે છે અને યમુના નદીનું પાણી વધી ગયું હોય છે. તો હવે યમુના નદીનું પાણી વધી જાય એટલે કે ચાલીને તો યમુના નદી ઓળંગાય નહીં, તો કેવી રીતે હવે સામે આપણે વ્રજમાં જઈએ? તો એમ આવું વિચારતા હોય છે. ત્યાં જ એક આવી રીતે નાવડી હોય છે અને નાવડીમાં એક બાળક આવી રીતે બેઠા હોય છે. ઓળખાતા નથી કોણ છે, એકદમ આમ બધું પાઘડીના તેમ બધું પહેરેલું હોય છે. એટલે કે તરત એવી પ્રાર્થના કરે છે ગોપીઓ કે અમને જલ્દી સામે કિનારે પહોંચાડી દો, અમારે જલ્દી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા છે, એ ગાયો ચરાવીને પાછા આવતા જ હશે. તો આવી પ્રાર્થના કરે છે. ત્યારે કૃષ્ણ ભગવાન એટલે રૂપ બદલીને બેઠા હોય છે, કોઈને ખબર પડતી નથી. કૃષ્ણ ભગવાન થોડી પરીક્ષા લે ને, એમને તો થોડા દર્શન આપી દે. એટલા માટે મને થોડીક આળસ આવે છે, હજી મારો ઊંઘવાનો સમય છે અને આમ થોડાક નખરા કરે. એટલે ગોપીઓ બહુ જ પ્રાર્થના કરે છે કે ના, અમને જલ્દી પહોંચાડી દો. હવે જો હું ઊંઘીને ઉઠ્યો છું, મને થોડી ભૂખ લાગી છે, એટલે આ તમારા બધા માટલા અને બધામાં જે કંઈ માખણ, દહીં, દૂધ હોય ને એ પહેલાં મને ખાવું છે, એટલે મને આપી દો. એટલે બહુ ભૂખ લાગી છે. એટલે જેટલી ગોપીઓ હતી એમના જેટલા વાસણો હતા બધા માટીના, બધામાંથી બધું માખણ ને દહીં ને બધું ખાઈ ગયા. બહુ મસ્ત બધું માખણ વગેરે હતું. હવે મારે પાછી ઊંઘ આવે છે, આટલું સરસ મેં ખાધું છે એટલે હું થોડી વાર આરામ કરી લઉં છું. આમ કરીને પછી ગોપીઓ વારંવાર પ્રાર્થના કરે કે અમારે જલ્દી જવું છે કે સારું ચાલો હવે જઈએ. પણ આ તમારા માટલા અને આ તે બધું, તમે કેટલા બધા લોકો છો અને આ માટલા કેટલા ભારે છે, મારી નાવડી ડૂબી જશે. તમે સૌથી પહેલાં આ માટલાને યમુના નદીમાં પધરાવી દો, જેથી વજન ઓછું થાય, મારી નાવડીમાં બધું નહીં આવી શકે. હવે કોઈ પણ ગોવાળ વગેરે હોય, ગોપી ગોવાળ, એ પોતાનું આ માખણ વેચે, પણ કોઈ માખણ ને દહીં ને જેમાં
રાંધતા હોય, જેમાં બનાવતા હોય માખણ, એ માટલું કોઈ દિવસ વેચે નહીં. એ પોતાના દાદા દાદી પડદાદા એ જમાનાથી ચાલતું આવતું હોય. એટલે સૌથી વધુ ગોવાળ વગેરે લોકોની આસક્તિ એના માટલા વગેરેમાં હોય કે આ માટલું મારા પડદાદાએ આપેલું છે ને એવી રીતે. એટલે એ વાસણ કોઈ દિવસ એ ક્યાંય તોડે કે પધરાવે કંઈ નહીં, એનો જીવની જેમ સાચવે. અને ભગવાન કહે છે આ બધા માટલા બહુ ભારે છે અને તમે છોડી દો. એટલે ગોપીઓની ક્યાંય કૃષ્ણ સિવાય બીજે ક્યાંય આસક્તિ ન રહે, પ્રેમ ન રહે. ગોપીઓના મનમાં કૃષ્ણ સિવાય બીજે ક્યાંય રોકાણ ન રહે. અનન્ય શરણાગતિ થાય ત્યારે ભગવાન દર્શન આપતા હોય છે. એટલે આવું બધું કરાવડાવે. બધા માટલા ફેંકી દો તમે યમુના નદીમાં, તો બધા માટલા, અરે જે થવું હોય થાય માટલાનું, આપણે તો ભાઈ ભગવાનના દર્શન કરવા છે, જે થવું હોય થાય એમ કરીને બધા માટલાઓ પણ જવા દીધા યમુના નદીમાં કે ચલો હવે તો અમને લઈ જાઓ. તો હવે અમે થોડું માખણ વગેરે બધું ધરાઈને ખાધું છે, એટલે થોડા પગ ને બધું શરીર બધું આમ દુખે છે, આળસ ચડી છે, મારા પગ દબાવો, મારા હાથ દબાવો, એમ કરીને બધી ગોપીઓ પાસે હાથ ને પગ ને બધું દબાવે છે. ભાઈ તારે જે કરવું હોય કર, અમને સૌથી પહેલાં તું આ યમુના નદી ઓળંગીને વ્રજમાં લઈ જા, અમને દર્શન કરવા છે કૃષ્ણ ભગવાનના. આવું ચાલ્યા જ કરે છે. કે પછી તમારા આ જે ઘરેણાં પહેર્યા છે ને આ બધા, એ બધા બહુ ભારે છે, એટલે તમે બધા ઘરેણાના હાથ એ બધું પધરાવી દો યમુના નદીમાં. બધું યમુના નદીમાં પધરાવી દે છે. અને પછી છેલ્લે આ લોકો ગોપીઓ કહે છે કે બાપા હવે તો તું લઈ જા જલ્દી, અમારા કૃષ્ણ ભગવાન તો ક્યારના આવી ગયા છે વ્રજમાં. તો કે એક કામ કરો, તમે મારી પાસેથી મંત્ર દીક્ષા લો, તો હું તમને હવે નાવડીમાં બેસાડીને સામે વ્રજમાં લઈ જાઉં. એ ગોપીઓ કે ના કહે, ભાઈ અમારા તો ઈષ્ટ છે આપણા કૃષ્ણ ભગવાન નંદગોપાલ છે, અમે તો એને પૂછ્યા વગર કોઈની પાસેથી મંત્ર દીક્ષા ના લઈએ. તો કે સારું, આ લો તમે અહીંયા ને અહીંયા રહો, હું તો કે આ ચાલ્યો એમ કરીને. તો કે પાછી કૃષ્ણ દર્શન લાલ સાહા, ભાગવતમાં આ શબ્દ છે ગોપીઓ માટે. કૃષ્ણ દર્શનની તીવ્ર લાલસા છે આ ગોપીઓને. અને એટલા માટે કે ગોપીઓએ એવું કીધું, જો રાધારાણી અમારી હા પાડે કે મંત્ર દીક્ષા તમારી પાસેથી લે, તો પછી અમે તમારી પાસેથી આવી રીતે મંત્ર દીક્ષા લઈને જઈશું વ્રજમાં. અને રાધારાણીએ કીધું હવે આપણે દર્શન કરવા છે કૃષ્ણ ભગવાનના, કૃષ્ણ ભગવાન જતા ના રહે એમના ઘરે, ચલો જે કરવું એ કરીએ, મંત્ર દીક્ષા લઈ લઈએ ને એમ કરીને પછી મંત્ર દીક્ષા લે ને આ તે બધું કરે. કે તમારે કોના દર્શન કર્યા ને કેમ આટલી બધી ઉતાવળી થાવ છો, આટલું બધું ત્યાગી દીધું ને આ તે ને બધું, તો શેના માટે આ બધું કરો છો? ત્યારે પછી ભગવાન એટલે બધું છૂટી જવાની જ્યારે આપણામાં તત્પરતા હોય, તૈયારી હોય, જેને દર્શન માટે આ બધું છોડવું પડ્યું કે છોડ્યું અને છોડવામાં જરા પણ એમણે કચાશ રાખી નહીં, એ પછી સામે ચાલીને આવીને દર્શન આપે છે, પ્રગટ થાય છે. જેના માટે તમે આ બધું છોડ્યું છે એ તો તમારી સામે જ છે, તમારાથી દૂર નથી. બસ ભગવાનની દર્શનની આ એક રહસ્ય છે. એને આપણે જ્યાં સુધી શોધીશું ને ત્યાં સુધી એ સામે ચાલીને કોઈ દિવસ દર્શન ના આપે. તો આપણે શું કરવાનું એ અહીંયા 14મા શ્લોકમાં બહુ જ સુંદર રીતે રહસ્ય પ્રગટ કરેલું છે. એટલે આ 7મો અધ્યાય અને અથવા તો 7 થી 12 અધ્યાય જે ભક્તિ યોગ છે એનો સારભૂત આ શ્લોક છે. મામે વયે પ્રપદ્યંતે માયામેતામ તરંતિ તે. પ્રપત્તિ ભગવાનની શરણાગતિ, પ્રપત્તિ કો શરણાગતિ કો એ જ્યારે આપણા હૃદયમાં પ્રગટ થાય છે ત્યારે આ માયાને તરી જવાય છે. તો આ 14મો શ્લોક છે, એકવાર આપણે બોલી લઈએ. દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામે વયે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. દૈવી આ બહુ જ પહેલી જે લીટી છે એ માયા વિશે, ભગવાનની માયાનું ઇન્ટ્રોડક્શન આપેલું છે. એટલે કે ભગવાનની માયાથી મોહિત થઈને આ જગત ભગવાનને ઓળખતું નથી. 13મા શ્લોકમાં કીધું કે ત્રિભિર ગુણમયૈ ભાવૈ, માયાના જે આ ત્રિભિર ગુણમયૈ ભાવૈ, સત્વરજસ તમસ વગેરેથી ગુણો વડે આ સંપૂર્ણ જગત મોહિત થઈ ગયું છે. અને માટે મને એ ત્રણેય ગુણોથી પર
કે ત્રણેય ગુણોથી અસંગ રૂપે મને ઓળખતું નથી, ત્રણેય ગુણોની અસરથી જે મુક્ત છે એવા મને ઓળખતું નથી. ત્રણેય ગુણો એટલે સંપૂર્ણ જગત, અને સંપૂર્ણ જગત એટલે ભગવાનની જ અપરા પ્રકૃતિ. અપરા પ્રકૃતિમાં આ જગત મોહિત થઈ ગયું છે. અપરા પ્રકૃતિ એટલે શું? સંપૂર્ણ જગત, આપણને જે દેખાય, જે જણાય, જેનો પણ અનુભવ થાય, મનથી જેનું પણ આપણે ચિંતન કરીએ ને, આ બધી જ વસ્તુઓ અપરા પ્રકૃતિ કહેવાય છે. એટલે અપરા પ્રકૃતિ સતત પરિવર્તનશીલ છે. આપણા મનનો એકે વિચાર કાયમ ટકતો નથી. એટલે મન હંમેશા એક વિષયમાંથી બીજા વિષયમાં કૂદાકૂદ કરતું હોય છે. એટલે મનને હંમેશા એકાગ્ર કરવા માટે, કોઈક એક વસ્તુમાં રોકવા માટે આપણે ઓમ નમઃ શિવાય, શ્રી કૃષ્ણ શરણમ, એક જ મંત્ર જપ વગેરેનો આશરો લેતા હોઈએ છીએ કે એક આકારે આપણું મન રહે, એ કૂદાકૂદ ન કરે અનેક વિષયોમાં. તો અપરા પ્રકૃતિ એવી છે કે એ વિશ્વસનીય નથી. વિશ્વસનીય નથી એટલે વારંવાર નિત્ય પરિવર્તનશીલ છે. આ જગતમાં સુખ અને સલામતી, લાગણી વગેરેનો ટેકો, આલંબન શોધી રહ્યો છે માણસ. અને એટલા માટે કીધું કે આ સંપૂર્ણ જગત મોહિત થઈ ગયું છે અપરા પ્રકૃતિમાં. અપરા પ્રકૃતિ પોતે નિત્ય પરિવર્તનશીલ છે. માટે સુખ, સલામતી, લાગણી, પ્રેમ, હૂંફ અપરા પ્રકૃતિ રૂપ જે છે એમાંથી મળવાનું નથી. અને માટે મોહિતમ નાભિજાનાતિ, સંપૂર્ણ જગત આ રીતે મોહિત થઈ ગયું છે. મોહિત થઈ ગયું છે એટલે જગતમાંથી સત્વ, રજસ, તમસ જે પ્રકૃતિ છે અપરા પ્રકૃતિ, એમાં લાગણીનો ટેકો શોધે છે, પ્રેમ, હૂંફ, સુખ, સલામતી શોધે છે. એ કોઈ દિવસ મળી શકવાની નથી, અને એટલે મોહિત થઈ ગયું છે એવું કહે છે. હકીકતમાં દરેકે દરેક મનુષ્ય એવો વિશ્વસનીય આધાર શોધે છે, એ ભગવાનની અપરા પ્રકૃતિમાંથી મળવાનો નથી. તો કરવાનું શું? ભગવાનની પરા પ્રકૃતિ રૂપે જ આ વિશ્વસનીય આધાર આપણને લાગણી, પ્રેમ, હૂંફ, સલામતી, સુખ બધું જ ભગવાનની પરા પ્રકૃતિમાંથી મળવાનું છે. અને પરા પ્રકૃતિ ક્યાં છે? જાણનારો છે. જે જણાયેલી વસ્તુ જે અપરા પ્રકૃતિ છે, જાણનારો આપણા સર્વના હૃદયમાં જે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા વિરાજી રહ્યા છે, એ ભગવાનની અપરા પ્રકૃતિ છે. એટલે અપરા પ્રકૃતિ જાણનારો છે, અને એટલા માટે એ વિશ્વસનીય આધાર છે. તો એની જ્યારે શરણાગતિ સ્વીકારવામાં આવે છે, એને જાણવાનો જ્યારે પ્રયત્ન કરવામાં આવે, ત્યારે ભગવાનનું જે એ અવ્યય, મામ એભ્યઃ પરમ અવ્યયમ, તો ભગવાન અવ્યય કે પરમ સ્વરૂપે એના સાચા સ્વરૂપે ઓળખાય. જગત રૂપે જ્યાં સુધી ભગવાનના દર્શન થતા હોય, એ નિત્ય પરિવર્તનશીલ છે, હંમેશા બદલાનારું છે. પરંતુ એને જાણનારો, જેમ કે આપણા મનમાં પણ જેટલા પણ વિચારો આવે છે, એક પછી બીજો, બીજા પછી ત્રીજો, એમ કરીને બદલાતા જ રહે છે. બદલાતી વસ્તુઓનું એટલું બધું આકર્ષણ હોય છે કે જે ન બદલાનારો આધાર છે એની આપણે નોંધ લઈ શકતા નથી. 3 કલાકનું ચલચિત્ર હોય, થિયેટરમાં જોવા જતા હોઈએ, ત્યારે જે સ્ક્રીન છે, પડદો છે સફેદ રંગનો, એ કોઈ જ પરિવર્તન નથી એમાં. અને એટલા માટે એની નોંધ લઈ શકાતી નથી. એ આધાર ઉપર જે બધા પરિવર્તનો થાય છે, અનેકવિધ વિષમ રંગ, પાત્ર, અભિનય બધું દેખાય છે, એમાં આપણે આકર્ષાઈ જઈએ છીએ. એ સાચું છે એવું માનવા લાગીએ છીએ. ચલચિત્ર ઉપર આગ લાગી હોય તો જાણે કે આ થિયેટરમાં આગ લાગી એવું આપણને લાગે. આને જ મોહિત થઈ ગયા એવું કહેવાય. અને છતાં જ્યારે બદલાનારી વસ્તુઓ જણાય છે, કારણ કે ન બદલાનાર કોઈક આધાર પરા પ્રકૃતિ રૂપે ભગવાન રહેલા છે, એને જ્યારે ઓળખી લઈએ એટલે અભિજાનાતિ, 13મા શ્લોકની જે લીટી છે, મોહિતમ ન અભિજાનાતિ. અભિજાનાતિ એટલે ભગવાનને ઓળખવાના છે પરા પ્રકૃતિ રૂપે, ન બદલાનાર આધાર રૂપે. બદલાતા વિચારોમાં પણ એ વિચારોને જે પ્રકાશનાર છે, વિચારો જ્યાંથી ઉદ્ભવે છે એ ચૈતન્ય સ્વરૂપ આધાર છે. આપણને ઘણીવાર એવો વિચાર આવે કે મન આટલું બધું વિચારે છે, આ વિચારો ઉદ્ભવે છે ક્યાંથી? વિચારો જન્મે છે કેમ? તો આ વિચારોનું ઉદ્ભવ સ્થાન અથવા વિચારોના ઉદ્ભવનું કારણ આપણે જાણવા માંગીએ છીએ.
ઘણીવાર મન ન કરવાના એવા વિચારો પણ કરતું હોય, કોઈની ઈર્ષા કરતું હોય, કોઈની નિંદા કરતું હોય, તો એમાંથી આપણે છૂટવું હોય છે. આપણને ઘણીવાર એવું થાય કે આ વિચારો કેમ ઉદ્ભવે છે મારામાંથી. એ જ કીધું, એ ચૈવ સાત્વિકા ભાવાહ રાજસાહ તામસાશ્ચ એ. એટલે જે કંઈ પણ આપણા મનના ભાવ છે, વિચારો છે, બધા મત્ત એવેતિ તાન વિદ્ધિ, ઉદ્ભવે છે ક્યાંથી? ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા આપણા હૃદયમાં બિરાજેલા છે પરા પ્રકૃતિ રૂપે. તો એમાંથી જ મત્ત એટલે ભગવાન થકી જ બધા વિચારો ઉદ્ભવે છે. તો ભગવાન આવા ખરાબ વિચારો નો ઉદ્ભવ કરતા હશે? વિચારો પ્રારબ્ધ પ્રમાણે, આપણા કર્મો અને સંસ્કારો પ્રમાણે ઉદ્ભવે છે, પરંતુ એનું મૂળ કારણ આ ભગવાન છે. એટલે ભગવાન નિષ્પક્ષ છે, તો ચૈતન્ય સ્વરૂપે બિરાજી રહ્યા છે. એમની સન્નિધિમાં આપણા કર્મો કે સંસ્કારો પ્રમાણે વિચારો ઉદ્ભવે છે. એટલે ઊંઘી જઈએ ત્યારે કેમ વિચારો ઉદ્ભવતા નથી? આ મન જે છે એ જ સુપ્ત થઈ ગયું હોય છે. પરંતુ હું સુખેથી ઊંઘી ગયો હતો, 8 કલાક 9 કલાક એવો ઘસઘસાટ ઊંઘતો હતો, જે પડખે ઊંઘતો હતો તે જ પડખે સવારે ઉઠ્યો અને એકદમ નિરાદ હતી. એટલે ઊંઘી ગયા એનું પણ જ્ઞાન હોય છે આપણને. એટલે કે પરમાત્મા એ વખતે પણ જાગે જ છે. પરમાત્મા જાગે છે ને એટલે જ આપણે સવારે ઉઠીને પાછા એ જ કર્મો સંસ્કારો વગેરે બધું લઈને જાગીએ છીએ. એટલે મત્ત એવેતિ તાન વિદ્ધિ, આપણા બધા વિચારોનો ઉદ્ભવ ભગવાન થકી જ છે. ભગવાનને ઓળખવાના છે વિચારોના પ્રકાશક રૂપે, બદલાતા વિચારોના અસંગ દ્રષ્ટા સ્વરૂપે. એટલે એ વિચારોને પ્રકાશી કોણ રહ્યું છે, ઉજાળી કોણ રહ્યું છે? એટલે એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા તરફ જ્યારે આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ ત્યારે બધા વિચારોના સાક્ષી રૂપે આપણે પોતાને જોઈ શકીએ અને એની અસરથી મુક્ત થઈ શકીએ છીએ. નિષ્પક્ષ બની શકીએ છીએ આપણે આ બધા વિચારો પ્રત્યે. એ જ્ઞાનીજનો, મહાત્માઓ વગેરે જે છે, સંપૂર્ણ જગતને અને આ શરીરને એક વસ્તુ તરીકે જોતા હોય છે અને એનાથી નિષ્પક્ષ બની રહેતા હોય છે, અસંગ બની રહેતા હોય છે. એટલે બદલાનારી વિકારી વસ્તુઓનો કોઈક અવિચળ આધાર હોવો જ જોઈએ. જેમ કે 2 ટ્રેન સાથે સાથે ચાલતી હોય તો કઈ ટ્રેન સ્થિર છે કે ગતિશીલ છે ખબર નથી પડતી. એક ટ્રેન ઊભી હોય ને બીજી ટ્રેન જતી હોય તો આપણને ખબર પડે. અથવા તો આપણી ટ્રેન ચાલતી હોય, સામે જે વૃક્ષ વગેરે છે એ સ્થિર હોય તો જ ગતિનું ભાન થતું હોય છે. એટલે વિકાર કે પરિવર્તનનું ભાન ક્યારે થાય? કોઈક અવિચળ આધાર હોય તો. એ અવિચળ આધાર સાથે આપણે જોડાઈએ તો જ સાચું સુખ, સાચી સલામતી, આપણી લાગણી અને વિશ્વસનીય આધાર આપણને મળી રહે છે. એટલે એ અહીંયા કીધું, મામ એભ્યઃ પરમ અવ્યયમ, એવા મને તું જાણ, એવા મને તું ઓળખી લે, તો પછી આ માયાને તું તરી શકે છે. અને 14મા અધ્યાયમાં માયા વિશે બધું અનેક વસ્તુઓ કીધી છે. દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા. તો આ મારી જે માયા છે આ એશા એટલે આ કે જે સર્વજન પ્રત્યક્ષ છે, દૃશ્યમાના એટલે સંપૂર્ણ જગત એને આવી રીતે આપણને દેખાઈ રહ્યું છે માયા રૂપે. માયામય જગત જ દેખાઈ રહ્યું છે એટલે આ કીધું છે. દૈવી એટલા માટે કીધું છે કારણ કે આ લોકથી બ્રહ્મલોક પર્યંત આ માયાનો જે વિસ્તાર છે એ આવી રીતે ફેલાયેલો છે, દિવ્ય છે, કંઈક વિચક્ષણ છે, કંઈક ચમત્કારી કે અદ્ભુત વસ્તુ છે આ માયા કે આ જગત. આ જગત એક ચમત્કારિક વસ્તુ છે, અદ્ભુત વસ્તુ છે. જડ વસ્તુઓ, આ શરીર ઊંઘી જઈએ ત્યારે જડ હોય છે, પ્રાણ વિદાય લઈ લે ત્યારે પણ જડ હોય છે. આવું જડ એવું શરીર બોલી રહ્યું છે, ચાલી રહ્યું છે, અનેક પ્રકારના કર્મો કરી રહ્યું છે. આ ચમત્કારથી વધીને કંઈ નથી. એટલે ચમત્કાર છે એટલા માટે દૈવી કીધું છે. બધી જ વસ્તુઓ ચમત્કારિક છે, એનું કોઈ કારણ મળે એવું નથી. કંઈક અકસ્માત થયો, અકસ્માત એને જ કહેવાય કે જેનું કોઈ કારણ નથી. ન કસ્માત વિદ્યતે, અકસ્માત આ કયા કારણે આવું થયું એ કોઈને ખબર પડે એવી નથી, માટે જેને અકસ્માત કહેવાય છે, જેનું કોઈ કારણ નક્કી ન થઈ શકે. કેમ આવું થયું, કેમ અકસ્માત થયો? શુગર લો થઈ ગઈ હતી એટલા માટે ખબર ના પડી, ઢળી પડ્યા. આ તે બીપી હાઈ થઈ ગયું, લો થઈ ગયું માટે ઢળી પડ્યા. કેમ બીપી લો થઈ ગયું હતું? ભાઈ આજે સવારે બીપીની ગોળી ના લીધી એટલે આમ બીપી લો થઈ ગયું. તો કેમ ગોળી ના લીધી?
કે ભૂલી ગયા ને એટલા માટે ગોળી ના લીધી. તો કેમ ભૂલી ગયા? કે એનું કોઈ કારણ જડે એવું નથી. આ જગતમાં ભગવાન જાણે કેમ ભૂલી ગયો. સૌથી છેલ્લે આપણે ભગવાન ઉપર જ આવી જઈએ છીએ. એટલે જ હું સનાતન બીજ છું એવું ભગવાને 9મા કે 10મા શ્લોકમાં કીધું હતું. જગતમાં બનનારી કોઈ પણ ઘટનાનું અંતિમ કારણ ભગવાન કહે છે હું છું. આવું કેમ થયું એનો છેલ્લો જવાબ ભગવાન જાણે, ત્યાં જ આવીને ઊભો રહે છે. અને એટલે ચમત્કાર છે. ચમત્કાર સિવાય આ જગતમાં કશું જ નથી. આપણને એમ લાગે કે મારામાં શક્તિ છે, મારામાં વિચારો ઉદ્ભવે છે માટે હું બોલી શકું છું. હકીકતમાં એવું નથી. આ વાણી દ્વારા વિચારો પ્રગટ થઈ રહ્યા છે એ ચમત્કારથી વધીને કશું જ નથી. એટલે આપણો દરેક વ્યવહાર ચમત્કાર માત્ર છે. આવું સમજાવવા માટે દૈવી એવું કીધું છે. તો ભગવાનનું આ માયામય જગત, એ ભગવાનની જે માયા છે એ દૈવી છે. એનું કોઈ કારણ નથી, ચમત્કારિક જ છે બધી જ વસ્તુઓ. અને પછી અત્યંત અદ્ભુત છે એવું પણ કીધું છે. દૈવી હેશા, પછી ગુણમયી. તો ગુણમયી એટલે સત્વ રજસ તમસ આ 3 ગુણોવાળી છે, ત્રિગુણાત્મિકા છે. અથવા તો દોષમયી એવું પણ કહેવાય કે બધા ગુણ અને દોષ આ માયાનું કાર્ય જે છે ને એમાં દેખાય છે. ગુણમયી એટલા માટે કીધું છે કે એ ગુણ કે દોષનું જ ચિંતન કરવા માટે આપણને પ્રેરે છે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ આ સારું છે, આ ખરાબ છે, આવું જ ચિંતન કોઈ પણને જોઈએ, કોઈ પણને જાણીએ, કોઈ પણ વસ્તુ આપણને ખબર પડે તો એના ગુણ કે દોષ, એના માટે રાગ કે દ્વેષ, એના માટે ગમો કે અણગમો, આવું જ આપણને જન્મતું હોય છે. એના માટે કોઈ પ્રકારની ખાસ ઉપેક્ષા વૃત્તિ વગેરે જન્મતી નથી. એટલે રાગ દ્વેષ ગમા અણગમા પૂર્વક જ આપણે એ વસ્તુને જોતા હોઈએ છીએ અને એ રીતે એ આપણને બાંધનારું છે. હકીકતમાં તો આખું જગત ભગવાને સંકલ્પપૂર્વક સર્જેલું છે, માટે ભગવાનના સંકલ્પપૂર્વક જ એનું સંચાલન વગેરે થઈ રહ્યું છે. અને માટે જે તે વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિને ઈશ્વર સૃષ્ટ અથવા તો ઈશ્વરની રચના રૂપે સ્વીકારવી જોઈએ. ભાઈ ભગવાને આ વ્યક્તિને આવી બનાવી છે, ભગવાને આ વસ્તુને આવી બનાવી છે, ભગવાને આ પરિસ્થિતિ, આ સંજોગો વગેરે નિર્માણ કર્યા છે. એટલે જે તે વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ સંજોગો કારણોમાં આપણે ઈશ્વર રચિત એવી બુદ્ધિ નથી જન્મતી. એના બદલે આવું છે એના માટે અભિપ્રાય આપણને જન્મે છે. એટલા માટે ગુણમયી કીધું છે. એટલે એ રીતે એ આપણને બાંધનારી છે. જ્યાં જેવા સાથે રહીએ ને એ આપણને ગુણમયી એટલે કે એનો ગુણ આપણને વહાલો લાગવા લાગે છે. સત્સંગીઓ સાથે રહીએ તો સત્સંગ વહાલો લાગે. અને 31 ડિસેમ્બર છે, આજે તો આમ રખડવું જોઈએ ને તેમ રખડવું જોઈએ, એવા લોકો સાથે રહીએ તો પછી આપણને રખડવાનું જ મન થાય. જેવા લોકો સાથે રહીએ ને એવું આપણને ગમતું થઈ જ જાય. એટલે એ રીતે આપણને એ બાંધનારું છે. શેના માટે આવું બધા વિચારો આવે લોકોને એ આપણે, એટલે ગુણમયી કીધું છે. ભગવાનની માયા વડે જ આ મોહિતમ સર્વમ જગત, એટલે મોહિત થઈ જાય છે. એટલે ભગવાને અહીંયા ગુણમયી કીધું છે. યોગીઓ સાથે રહીએ તો સમાધિ વગેરે જે છે એ આપણને વાલી લાગે. જપમંત્ર કરનારા બધા સાધકો છે એવા લોકો સાથે રહીએ તો આપણને જપમંત્ર વહાલો લાગે. આમ આ રીતે જેનો સંગ કરીએ ને એ સંગ જે હોય એના જેવું આપણને વહાલું લાગતું જાય. અને એટલે જ સત્સંગ માટેના આપણા જે આયોજનો હોય છે એ બહુ જ મોટું સમાજમાં પુણ્યશાળી કાર્ય છે, સૌથી મોટું સત્કર્મ છે. અને એટલે સત્સંગ દ્વારા આ સંગ એવી વસ્તુ છે જે તરંગને સમુદ્રમાં ફેરવી નાખે છે. તરંગ જન્મે સમુદ્રમાંથી, સાવ નાનું હોય અને એકદમ એની કોઈ શક્તિ વગેરે ના હોય, એટલે બહુ તો લાકડાની કે એવી કંઈ હોડી હોય અને આમ તેમ ઊંચી નીચી કરી શકે. પણ એ તરંગ ધીમે ધીમે મોટું થતું જાય. તરંગ જાણે કે સમુદ્ર જેવું શક્તિશાળી થઈ જાય છે. કઈ રીતે? સંગથી અનેક બધા તરંગોને પોતાનામાં સમાવી લે પછી એ અનેક ઘણું શક્તિશાળી થઈ જતું હોય છે. એટલે સંગની બહુ જ તાકાત છે. એટલે ગુણમયી કીધું છે. પછી મમ માયા, આ મારી માયા છે. તો ભગવાન તમે તમારી માયા કેમ આવી વિસ્તારી છે?
કે જેથી ભગવાન છે ને શાંતિથી ક્ષીર સાગરમાં થોડું આરામ કરી શકે, સૂઈ શકે. જો ભગવાને માયા દ્વારા જગતનું સર્જન ના કર્યું હોત તો બધા ભગવાનને જાણી લે. પછી ભગવાનનું આ રમત કે આ ખેલ ચાલે કઈ રીતે? એટલે ભગવાને જાદુ આખો પ્રસાર્યો છે. એટલે જાદુના ઓલા નજરબંધીમાં આવી જાય છે લોકો. ભગવાનને ઓળખવા થોડાક અઘરા પડી જાય છે. હકીકતમાં જે નૌકા લીલાનું આપણે જે ઉદાહરણ જોયું એમાં ગોપીઓ ના ઓળખી શકે એવું નહીં. આવું કરાવનાર, મારી આસક્તિના જેટલા વિષયો છે મારી પાસેથી છોડાવનાર કોણ હોય? કૃષ્ણ ભગવાન જ હોય. થોડું આપણે વિચારીએ, ભગવાનને ઓળખવાનો પ્રયત્ન કરીએ તો એના જગતમાં આપણે એને અનેક કોઈક રૂપમાં આપણે એને ઓળખી જ શકીએ છીએ. ઋષિકેશ, હરિદ્વાર વગેરે બધી જગ્યાઓ છે એમાં આશ્રમોમાં, પરંપરાગત આશ્રમો છે એમાં ભંડારા થતા હોય છે. આપણો જન્મદિવસ હોય, દાદા વગેરેની કોઈ પુણ્યતિથિ હોય તો આપણે ભંડારો ભાઈ 100 સાધુઓને જમાડવા વગેરે આપણે નોંધાવતા હોઈએ છીએ. તો એવું લખેલું છે કે ભંડારો જ્યારે પણ થાય ત્યારે શિવજી સાક્ષાત કોઈક એક સાધુના રૂપમાં આવીને તો ભિક્ષા ગ્રહણ કરે છે. તો આપણે ઓળખી ના શકીએ એને, પણ એને ઓળખવા માટે એક દ્રષ્ટિ જોઈએ. તો દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? તો ભગવાન શિવજીના લક્ષણો ખબર હોવા જોઈએ. શિવજીના શું લક્ષણો છે? પરમ વિરક્ત, વૈરાગ્યશાળી, વૈરાગ્ય અને જ્ઞાનથી સંપન્ન હોય એને આવ્યા શિવજી કહેવાય. એટલે આપણને લક્ષણ ખબર હોય, એ આકારની ભક્તિ કે વૃત્તિ ખબર હોય આપણને, તો પછી ભગવાનને આપણે ઓળખી શકીએ. તો ભગવાનને ઓળખવા માટે તો ભગવાન તમારા લક્ષણો કંઈક સમજાવો અમને, તો અમને તમને ઓળખી શકીએ. તો એના માટે કહે છે મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. તો ભગવાનની માયાને કોણ તરી શકે? કે જે ભગવાનને પસંદ કરે છે. શરણાગતિ, ભક્તિ, ઉપલબ્ધિ, વૃત્તિ, આ બધા આ પ્રપત્તિના જ નામ છે. તો જેના લીધે ભગવાનની ઉપલબ્ધિ થઈ જાય એવી આ શરણાગતિ કે ભક્તિ છે, પસંદગી છે, વરણી છે. એટલે માયા રૂપી જે જગત છે એમાં માયાપતિ કે એની આપણે ઓળખ કરવી પડે, એનું વરણ કરવું પડે, એની પસંદગી કરવી પડે. જેમ દુર્યોધને ભગવાનની 2 અક્ષોહિણી નારાયણી સેનાની પસંદગી કરી. એટલે દુર્યોધને ભગવાનની માયાની પસંદગી કરી અને અર્જુને ભગવાનની પસંદગી કરેલી હતી. એટલે ભગવાનની માયા નહીં, પરંતુ માયા જેની છે એવા ભગવાનની. જાદુમાં તો આપણે મોહિત થઈ જઈએ, પરંતુ જાદુગરના શરણે જઈએ તો પછી એ જાદુમાં આપણે મોહિત થઈએ નહીં. જાદુગરને આપણે કોઈક રીતે એને આપણા પક્ષે બનાવી લઈએ. જેમ અર્જુને કૃષ્ણ ભગવાનનો પક્ષ સ્વીકાર્યો, અથવા તો અર્જુન કૃષ્ણ ભગવાનના પક્ષમાં ગયો. એ કૃષ્ણ ભગવાનની જે માયા હતી, એમની 2 અક્ષોહિણી નારાયણી સેના, એને એ પસંદ નહોતી કરી. પણ જેવી રીતે અર્જુન કૃષ્ણના પક્ષમાં ગયો છે, એવી જ રીતે આપણે પણ જો ભગવાનનો પક્ષ સ્વીકારીએ, એટલે ભગવાનને અવિચળ, સલામત, સુખ અને પ્રેમ રૂપી આલંબન રૂપે સ્વીકારીએ, તો પછી આ માયાને તરવાનું સામર્થ્ય આપણને પ્રાપ્ત થતું હોય છે. એક શબ્દ આ દુરત્યયા માયા છે. દુરત્યયા એટલે જે તરવી અત્યંત દુષ્કર છે. આપણે આપણા સામર્થ્યથી, હું રોજ સવારે 4 વાગે ઉઠીને આટલું કરી લઈશ, હું આટલા જપ કરીશ, આટલી સાધના કરીશ અને ભગવાનના દર્શન કરીશ. એટલે આપણા પ્રયત્નથી જો થઈ જાય ને, એવું આ જગતમાં કશું જ નથી. એટલે ભગવત દર્શન આપણા પ્રયત્નથી થાય એવું નથી. ભગવત દર્શન ભગવાન પ્રસન્ન થઈને આપે ને તો મેળ પડે એવો છે. એટલે ભગવત દર્શન ક્યારે થાય? ભગવાનની ઓળખ ક્યારે થાય? ભગવાન પોતે પ્રસન્ન થાય આપણા ઉપર, ત્યારે થાય. તો ભગવાન ક્યારે પ્રસન્ન થાય? આપણા મામેવ યે પ્રપદ્યન્તે, એટલે આપણે જ્યારે ભગવાનની શરણાગતિ, પસંદગી કે વરણી કરીએ તો ભગવાન પ્રસન્ન થાય. અને ભગવાન પ્રસન્ન થાય ને પછી આપણું કંઈ કામ નથી, બધું ભગવાનના પક્ષે છે. એટલે આપણા પક્ષે કઈ મહેનત છે? ભગવાનની શરણાગતિ કે ભક્તિ આ સ્વીકારવાનું. પછી ભગવાનનું કામ ચાલુ થાય છે. ત્યાં સુધી ભગવાનનું કામ ચાલુ નથી થતું. એટલે ભગવાનને કંઈક કામ ધંધો કરવા દઈએ આપણે ખાલી થોડુંક જ કરવાનું છે, બાકીનું કામ ભગવાનને સોંપીએ. એટલે ભગવાન હવે તું કંઈક કર, કુછ આપકી અરજ હૈ,
કે ભગવાન આટલું કર્યું, તારી શરણાગતિ સ્વીકારી, તારી ભક્તિ કરી, તારી પસંદગી કરી, હંમેશા તને વળગી રહ્યો, હવે તું દર્શન આપ, એટલે કે તું પ્રસન્ન થા. પ્રસન્ન થઈને ભગવાન દર્શન આપે જ છે. જેમ ગોપીઓએ બધું છોડ્યું કૃષ્ણ દર્શનની લાલસા હતી એટલે પછી ભગવાને સામે ચાલીને આવીને એ દર્શન આપે છે, ઓળખ આપે છે કે જો આ રૂપે જ હું છું, જો તારા હૃદયમાં જ હું રહેલો છું, એવું ભગવાન પોતે જ કહે છે. દુરત્યયા એટલે આપણે વિચાર કર્યો કે હું કરું ને કંઈક થઈ જાય એવું, ઘણા આપણને એવું અભિમાન તો નહીં પણ એવું આપણી સાધન ઉપર વિશ્વાસ હોય છે કે હું આટલા જપ કરીશ અને મને દર્શન થશે, હું આટલી સાધના કરીશ અને મને થશે. હકીકતમાં મનુષ્ય જન્મ ક્યારે મળતો હોય છે? જ્યારે આપણા પાપ અને પુણ્ય બંને સમાન થઈ જાય ત્યારે મનુષ્ય જન્મ મળતો હોય છે. ઉભાભ્યામ પુણ્ય પાપાભ્યામ, એટલે જે ત્રાજવું હોય એમાં પાપ અને પુણ્ય બંને સમાન હોય ને ત્યારે આપણને મનુષ્ય જન્મ મળતો હોય છે. થોડાક પુણ્યો વધારે હોય તો પછી દેવ, કિન્નર, ગંધર્વ વગેરે ઉચ્ચતર યોની આપણને મળે, અને જો પાપનું બાહુલ્ય હોય તો પશુ, પક્ષી, સ્થાવર, બધી જંગ વગેરે યોનિઓમાં મળતી હોય છે. તો જે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે એ જ બતાવે છે કે આપણે શુભ અને અશુભ બંને સમાન ભાથું લઈને આવેલા છીએ. શુભ અને અશુભ બંને સમાન ભાથું હોય, આપણામાં ભોગ એટલે કે વિષય ભોગના સંસ્કારો પણ છે અને યોગના સંસ્કારો પણ છે. તો આ બંને સંસ્કારો જ્યારે સમાન હોય ત્યારે મનુષ્ય જન્મ મળે. હવે આપણે કેવો સંગ કરીએ છીએ? આપણે વિચાર કર્યો 31મી ડિસેમ્બર છે, ચાલો બધે રખડીએ, એમ રખડનારા લોકોનો સંગ કરીએ એટલે કે આપણામાં ભોગ સંસ્કારો વધારે પ્રબળ થાય તો એ પલ્લું જે છે એ વધારે નમી જાય અને આપણું આખું જીવન આ વિષય ભોગ કે એની પ્રાપ્તિ પાછળ જ ખર્ચાઈ જાય ને ખબર પણ ન પડે. અને જો આપણે સત્કર્મો, સત્સંગ, આચાર્યોની કૃપા, ઈશ્વરની કૃપા, એનું આવાહન થતું હોય એવી વસ્તુઓની પસંદગી કરીએ તો આપણું જીવન આપોઆપ એ તરફના ઢોળાવવાળું હોય, એટલે કે ઢાળ હોય તો સીધું ચાલી જાય. એ જ રીતે આપણા જીવનમાં સત્કર્મો, સત્સંગ વગેરે જે હોય, ઈશ્વરની પૂજા, આરાધના વગેરેના સંસ્કાર હોય, ઈશ્વરમાં થોડો સમય વ્યવહારથી ઉપરામ થઈને એનું ધ્યાન વગેરે, એની લીલાનું ચિંતન વગેરે કરતા હોઈએ, એવા સંસ્કાર આપણામાં હોય તો પછી આપણામાં આ યોગના સંસ્કારો, ભોગના સંસ્કારો દબાઈ જાય અને યોગના સંસ્કારો ઉદ્ભવે અને ગતિ, એ તરંગ આખો સમુદ્રમાં ફેરવાઈ જાય છે અને આપણી આધ્યાત્મિક પ્રગતિ સરળતાથી થઈ શકે છે. અને એટલા માટે સમરને શ્રી હરિ મેલ મમતા પરી, મમત્વ જે છે, નરસિંહ મહેતાના દરેક ભજનો બહુ જ સુંદર આધ્યાત્મિક અર્થ આપણને આપે છે. સમરને શ્રી હરિ મેલ મમતા પરી, આપણા મમત્વના જેટલા પણ આકર્ષણના વિષયો છે એ બધાને મેલ, એને પડતા મેલીને આપણે શ્રી હરિનું સ્મરણ કરવાનું છે. શ્રી હરિ અને શ્રી હરિમાં ભક્તિનું વહન કરનારા જે સત્સંગીઓ હોય એમનો આધાર લઈએ તો પછી આ મમતા, આપણા મમત્વનો વિસ્તાર જે છે ને એને છોડવાનું આપણને મન થાય કે મમત્વ જેને હું મારું કહી શકું ને એવો તો મારો એકમાત્ર ભગવાન જ છે, બીજી બધી વસ્તુઓ મને છોડીને જતી રહેનારી છે. અને એટલે આવો આધાર મામેવયે પ્રપદ્યંતે, જે ભગવાનની શરણાગતિ સ્વીકારે છે એને અનન્ય શરણાગતિ કહેવામાં આવે છે. તો મામ એવ, અહીંયા એવ શબ્દ ઉમેરો છે, જે માત્ર મારું જ શરણ લે છે, એટલે જકાર છે જે જ, મામ એવ, જે માત્ર મારું જ શરણ લે છે તે માયાને તરી જાય છે. એટલે જકાર કે એવકાર જે છે ઘણી બધી જગ્યાએ સમજી શકાય છે. મામ યે પ્રપદ્યંતે એવ, એટલે કે જે મારું શરણ લે જ છે, એટલે મારા શરણ સિવાય બીજો કોઈ એને આશરો રહેતો નથી. એ એટલે કે મામનું પણ એ મામની સાથે પણ જાય, પ્રપદ્યંતેની સાથે જાય, અને તરંતી એટલે તે માયાને તરી જ જાય છે, એને જગતરૂપી જાદુ જે છે એને મોહિત કરતું નથી. એટલે આ પ્રમાણે અનન્ય શરણાગતિની અહીંયા વાત આવે છે. તો ભગવાને આ પ્રમાણે અનન્ય શરણાગતિ એ મુખ્ય સાધન છે.
શરણાગતિ એ સાધન છે સંસાર રૂપી આ જે શોક વગેરે દુઃખ વગેરે જે છે રોગ ભવરોગ કહેવામાં આવે છે એનાથી પાર ઉતરવા માટે. તો સંસાર રૂપી સાગરને પાર ઉતરવા માટે નૌકા સમાન આ ભગવાનની ભક્તિ છે. શરણાગતિ કો ભક્તિ કો ઈશ્વર અર્પણ આપણે સમજીએ તો ભગવાનની શરણાગતિ સ્વીકારવી એટલે શું? તો શરણાગતિ એક બૌદ્ધિક વસ્તુ છે. બૌદ્ધિક એટલે આપણી બુદ્ધિમાં એ પ્રમાણે શરણાગતિનો ભાવ હોવો જોઈએ. તો બુદ્ધિમાં એક પ્રકારની સાચી સમજ હોય એને ભગવાનની શરણાગતિ સ્વીકારી કહેવાય. તો બુદ્ધિમાં સાચી સમજ રહેલી જ છે, પરંતુ એની આગળ અવરોધ રૂપે થોડી ભ્રાંત કે ખોટી સમજ રહેલી છે, અને એ ભ્રાંત સમજને છોડીએ તો સાચી સમજ પ્રગટ થાય. એટલે સાચી સમજ પ્રગટ થવા માટે ભ્રાંત સમજ એટલે ખોટા ખ્યાલો છોડવા પડે. આપણે સુખ સલામતી લાગણી હૂંફ વગેરેના ટેકા આ જગતમાં શોધી રહ્યા છીએ. અનેક રીતે ધન સંપત્તિ વગેરે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેથી આ ધન હશે તો હું સલામત હોઈશ, ઘર હશે તો હું સલામત હોઈશ, આપણને એવું લાગે. પછી સ્વજનોનો પ્રેમ, મારે લાગણીના સંબંધો, કોકના ખભા ઉપર હું ટેકો રાખીને આમ રડી શકું, મારી લાગણીઓ વ્યક્ત કરી શકું, એવો કોઈક લાગણીનો ટેકો પણ આપણા મનને જોઈતો હોય છે. તો એ ટેકો આપણે સ્વજનોનો પ્રેમ વગેરે પણ મેળવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. બુદ્ધિના ટેકા, કંઈક હું કંઈક ભણેલો હોઉં ને તો લોકો મને પૂછે કંઈક, એટલે બુદ્ધિ વડે કંઈક ભણતર, કંઈક ને કંઈક ભણવાનું, કોઈક ને કોઈક કળામાં નિપુણ થવાનું આપણે કરતા હોઈએ છીએ કે આ કળામાં હું પારંગત છું, માટે બસ હું સુખી અને સલામત થઈ જઈશ. એટલે બુદ્ધિ કૌશલ્ય કંઈક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોઈએ. અને પછી કંઈક સત્તા પ્રતિષ્ઠા વગેરે મેળવવાનો પણ અહંકાર પાસે પણ કંઈક ટેકો શોધી રહ્યો હોય છે કે મારી કોઈક નોંધ લે, મને કંઈક કોઈક પૂછે, એટલે કંઈક સત્તા પ્રતિષ્ઠા વગેરે પણ મેળવવાનો આ અહંકાર પ્રયત્ન કરતો હોય છે. તો આ જેટલા પણ ટેકા આપણે ઊભા કરેલા છે સુખ સલામતી લાગણી વગેરેના, એ બધા ભગવાને આ જગત એવું બનાવેલું છે કે આ બધા કોઈ માણસને પોતાના પ્રયત્નથી મળી જાય ને એવું છે જ નહીં. એટલે પોતાના પ્રયત્નથી પોતાને જોઈએ એટલા સલામતી કે સુખના લાગણીના ટેકા મળી જાય એવું જગત જ બનાવ્યું નથી. એટલે આપણને બહુ ના મળ્યા હોય તો કોઈ ચિંતા કરવી નહીં. ભગવાને જગત જ એવું બનાવ્યું નથી કે બધાને બધું મળી જાય. સ્વપ્રયત્નથી બધાને મળી જાય ને એવું જગત ભગવાને બનાવ્યું જ નથી. સપોઝ કે ઘણા બધાને મળી ગયું છે ને બધા ચારે ચાર ટેકા બધાને મળેલા છે, એવું ઘણા બધા લોકો છે. એવું હોય તો કે જેને મળે છે ને એ ઈચ્છે એટલું, ધારે ને એટલું આ ચારે ચાર વસ્તુઓ મળતી નથી. કોઈને પણ પૂછીએ કે જેટલું મળેલું છે એમાં સંતોષ કોઈને થતો નથી. જેટલું મળે આ ચારે ચાર વસ્તુઓ એ સપોઝ કોઈને જો ઈચ્છે એટલું મળી જાય, જેટલું ઈચ્છે ને એટલું મળી જાય એવું હોય તો પણ જેટલું હોય ને એમાં કોઈને સંતોષ હોતો નથી. હજી કેટલું જોઈએ કે ભગવાન આપી શકે ને એના કરતાં થોડુંક વધારે જોઈએ છે. એટલે કોઈ દિવસ આ ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા સ્વજનો આ જેટલા પણ સુખ સલામતી લાગણીના ટેકા છે એ કોઈને કાયમ માટે સંતોષ આપી શક્યા જ નથી. કારણ કે મનુષ્યને અનંત જોઈએ છે, પૂર્ણ વસ્તુ જોઈએ છે, અને એ માત્ર ને માત્ર ભગવાન જ છે. એટલે ભગવાન જ્યારે એને મળે, ભગવદ પ્રાપ્તિ થાય, ભગવદ દર્શન થાય, તો જ એને શાંતિ સંતોષ કે પ્રસન્નતા મળે એવી છે. જેટલું મળે એમાં સંતોષ કોઈને જ નથી જન્મતો આ જે અપરા પ્રકૃતિ રૂપ જગતની વસ્તુઓ છે એમાંથી. અને સપોઝ સંતોષ માનીએ, ઘણા એવા હોય કે અમને જેટલું મળ્યું છે ને એમાં અમે સંતુષ્ટ છીએ, હવે અમને કંઈ જોઈતું નથી. તો સંતોષ માનીએ ને તો જેમાં સંતોષ માન્યો છે ને એ વસ્તુ પોતે કાયમ ટકનારી નથી. ભગવાને જગત જ એવું બનાવ્યું છે, ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા સ્વજનો કોઈના કાયમ ટક્યા છે? એટલે કે વસ્તુઓ જ એવી બનાવી છે કે અંતે તો ભગવાનનું શરણ સ્વીકારવું જ પડે કે ભગવાન તમારા લીધે આ બધા ટેકા જેવા લાગે છે. એટલે અંતિમ ટેકો તો ભગવાન જ છે. અને ઘણીવાર વસ્તુ ભલે કાયમ ન ટકે, પરંતુ વસ્તુ ટકે ને તો પણ સંતોષ કાયમ ટકતો નથી.
ગાડી હોય શરૂમાં બહુ નવી હોય તો સરસ લાગે, હા મારી ગાડી, અને પછી થોડા વર્ષો થાય પછી હવે નવી જોઈએ છે. કેમ? કારણ કે એ ગાડી હવે સંતોષ આપતી નથી. એટલે કે વસ્તુ વધારે લાંબી ટકે તો સંતોષ નથી ટકતો, અને સંતોષ ટકે તો આપણે ક્યાં કાયમ ટકવાના છીએ. એટલે આ પ્રમાણે ભગવાને જગત એવું બનાવ્યું છે કે સુખ, સલામતી, લાગણી, હૂંફ, પ્રેમના ટેકા જગતમાંથી શોધવાનું બંધ કરીને આપણે આ સત્સંગ દ્વારા ભગવાનમાં શોધવાનો પ્રયત્ન કરીએ. જે વસ્તુ બદલાનારી હોય એ કોઈ દિવસ મને સ્થાયી સંતોષ, સ્થાયી શાંતિ, પ્રસન્નતા, નિરાત આપી જ ન શકે. અને આ જગત ભગવાને નિત્ય પરિવર્તનશીલ બનાવેલું છે. એટલે જગતમાંથી કોઈક રીતે આપણું ધ્યાન, આપણી દ્રષ્ટિ, આપણું આકર્ષણ, આપણું મમત્વ જગદીશ્વર તરફ જાય, જગદીશ્વર તરફ દોરાય. એટલા જ માટે આપણા મહાત્માઓએ, શાસ્ત્રોએ ભગવાનનું આટલું સુંદર બધું નિરૂપણ કરેલું છે, અને ભગવાનની શરણાગતિની આ રીતે સુંદર વાત કરેલી છે. એટલે હું કંઈક કરું ને સુખી થઈ જઈશ એ ભ્રાંતિ છોડવી એટલે જ ભગવાનની શરણાગતિ. એટલે હંમેશા ભગવાનની શરણાગતિ સ્વીકારવી એટલે શું? બુદ્ધિ એવું સમજતી હોય કે મારી પાસે આ જ્ઞાન છે, મારી પાસે આ સામર્થ્ય છે, મારામાં આ કૌવત છે, મારા સ્વજનો મારી સાથે છે, મારા મિત્રો, મારા બંધુઓ મારી સાથે છે, બધું કશું ટેકો, કાયમી ટેકો આપનારું નથી. એટલે જગત એ નિશાળ જેવું છે. નિશાળમાં શું કરવાનું હોય? નાસ્તો કરીને પાછા આવવાનું ના હોય. મમ્મીએ ડબ્બો ભરીને આપ્યો હોય નાસ્તો રિસેસમાં ખાવાનો, તો એ નાસ્તો કરીને પાછા આવવાનું ના હોય, નિશાળમાં ભણવા માટે જવાનું હોય. એમ જગતમાં અનેક બધા રૂપ, રંગ વગેરે વિષયોનો નાસ્તો કરવા માટે આપણે આવેલા નથી, પરંતુ નિશાળમાં ભણવા માટે જવાનું છે. શું ભણવાનું છે? કે સુખ, સલામતી, લાગણીનો ટેકો જગતમાંથી મળવાનો નથી. જગતમાં દેખાતું હોય પણ એનો ટેકા આપવાનું સામર્થ્ય તો ભગવાનનું જ છે. એ ભગવાન ઈચ્છે તો ધન આપણને સલામતી આપે, ભગવાન ઈચ્છે તો સ્વજનો આપણને લાગણી, પ્રેમ, હૂંફ આપે, ભગવાન ઈચ્છે તો આ બેંક બેલેન્સથી માંડીને આપણને સલામતી આપે, ભગવાન ઈચ્છે તો સત્તા, પ્રતિષ્ઠા, આપણી ખુરશી વગેરે જે છે એ સલામતી આપે. એટલે ભગવાનની ઈચ્છા વિરુદ્ધ કશું જ આ જગતમાં થતું નથી. આપણી બુદ્ધિ જ્યારે આ હકીકતને સ્વીકારે, એ બુદ્ધિશાળી માણસ કોને કહેવાય? જે બહુ ભણ્યો હોય એને બુદ્ધિશાળી ના કહેવાય. જે બુદ્ધિશાળી માણસ એને કહેવાય કે જે પોતાની બુદ્ધિની મર્યાદાને જાણે છે, પોતાની બુદ્ધિની મર્યાદાને ઓળખે ને એ બુદ્ધિશાળી છે. કે મારી બુદ્ધિ છે ને આટલું જ વિચારી શકશે, હકીકતમાં તો આખા જગતનું અને મારા જીવનનું સંચાલન ભગવાન કરે છે. આવું જે ઓળખી જાય ને એને બુદ્ધિશાળી કહેવાય. બહુ બુદ્ધિનો, બહુ ભણેલો હોય એને બુદ્ધિશાળી ના કહેવાય. જે આ જગત ઈશ્વરના એક હથ્થું શાસન ચાલી રહ્યું જેવું સ્વીકારે, આ જગત ઉપર ભગવાનનું જ શાસન ચાલી રહ્યું જેવું સ્વીકારે, એને બુદ્ધિશાળી કીધો છે. મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. એટલે જે મારું જ શરણ સ્વીકારે છે, મારો જ ઉપાય તરીકે સંસાર સાગરને તરવા માટે ભગવાન અનુકૂળ વાયુ છે. શ્રીમદ ભાગવતમાં બહુ જ સુંદર આ શ્લોક છે કે આ મનુષ્ય જન્મ, આ મનુષ્ય દેહરૂપી નૌકા મળેલી છે. એ નૌકાના ગુરુ કર્ણધારમ, ગુરુ જે છે એ કર્ણધાર આપણા કેવટ છે, કર્ણધાર છે આપણા. એટલે આપણી જે જીવનરૂપી નૌકા છે, આ મનુષ્ય દેહરૂપી નૌકા છે, એના કર્ણધાર કોણ છે? ગુરુ છે. એટલે દિશા સૂચન સારથી કોણ છે? આપણા ગુરુ છે. અને જે પહેલાની હોડીઓ કેવી હતી? ઓલી સઢવાળી હતી. એટલે પવનની દિશા જે છે એ પ્રમાણે એ આપોઆપ જ દોરાતી જાય. અને એમાં ભાગવતના 11મા સ્કંધમાં જ આ શ્લોક છે, હું તારી જીવનરૂપી નૌકાનો અનુકૂળ વાયુ છું. એટલે જીવનને દોરનારો, તારા જીવનના સંચાલન કરનારો અનુકૂળ વાયુ છું. એટલે કે ભક્તનો શું નિશ્ચય છે? કે ભગવાન જ મારા જીવનરૂપી નૌકાને હંકારી રહ્યા છે, વેગ આપી રહ્યા છે, ચલાવી રહ્યા છે. ગુરુ કર્ણધાર છે અને ભગવાન એ મયાનુકૂલેન નભસ્વતા ઈરિતમ. નભસ્વત એટલે વાયુ. નભમાં જે વિચરણ કરતો હોય આકાશમાં એને વાયુ કહેવાય. ઈરિતમ એટલે અનુકૂળ વાયુ વડે હું તારી જીવન નૌકાને હંકારી રહ્યો છું. એટલે ભગવાને શું કીધું છે?
હું તારી જીવન નૌકા માટે અનુકૂળ વાયુ છું. એટલે આપણા જીવનમાં જે કંઈ પણ ઘટના ઘટતી હોય ને એ આપણને અનુકૂળ જ છે. કોઈ કે મારું અપમાન કર્યું, આજે પડોશીએ મારી સામે જોયું નહીં, આપણને તો પ્રતિકૂળ લાગ્યું, પણ ભક્તનો નિશ્ચય છે કે ભગવાન કહી દીધું છે, ભગવાનનું વચન છે, હું તારા જીવનનો અનુકૂળ વાયુ છું. આ ભગવાન 11મા સ્કંધમાં બોલેલા છે સૌથી છેલ્લે ઉદ્ધવને, કે મયાનુકૂલેન નભસ્વતા ઈ રીતમ, મારા મુજ અનુકૂળ વાયુ વડે તારી જીવન નૌકા પ્રેરાઈ રહી છે. એટલે ભક્તનો આ નિશ્ચય હોય છે, ભગવાન જે કરે એ મને અનુકૂળ છે. એટલે ભગવાન અનુગ્રહ અને કરુણા સાગર છે, અને માટે એ જે કરે છે એ મારા હિત માટે છે, મારા કલ્યાણ માટે જ છે. ભલે મારી જે મર્યાદિત બુદ્ધિ એ જાણી શકતી નથી કે આમાં મારું કલ્યાણ કેવી રીતે રહેલું છે. ભગવાન ધન આપે તો પણ કલ્યાણ કરે, ધન લઈ લે તો પણ કલ્યાણ કરે, સ્વજનોનો પ્રેમ આપે તો પણ કલ્યાણ કરે, અને સ્વજનોની વિદાય કરી લે આપણા જીવનમાંથી તો પણ કલ્યાણ કરે. કારણ કે ભગવાને પોતે કીધેલું છે, હું તારા જીવનનો અનુકૂળ વાયુ છું. ભગવાન એવું નથી કીધું કે હું થોડોક પ્રતિકૂળ બનીશ તારા જીવનમાં. ભગવાને તો એક જ વાક્ય કીધું છે, હું તારા જીવનનો અનુકૂળ વાયુ છું. એટલે જે થાય છે આપણા જીવનમાં એ ભક્ત માટે અનુકૂળ જ છે. મુજ ભક્ત માટે અનુકૂળ છે એવો નિશ્ચય આપણે રાખીએ, એવી દ્રઢ શ્રદ્ધા અને વિશ્વાસ રાખીએ તો ભગવાનની અનુકૂળતાનો આપણને લાભ મળતો હોય છે. એટલે ભગવાનના શરણ માટે ક્યાંય જવાનું નથી, ક્યાંય જઈને શરણ શોધવાનું છે એવું નથી. કોઈક બ્રહ્મ મુહૂર્તમાં ભગવાનનું શરણ સ્વીકારીએ, કોઈક દિવસની કોઈક સારા મુહૂર્તની રાહ જોવાની છે એવું પણ નથી. અને ભગવાન શરણ સ્વીકારીએ, ભગવાનને શોધીએ. ભગવાન જરાક નવરાશ ને ફ્રી ટાઈમ તો હશે ને, કે ભગવાન બધું જગતનું સંચાલન કરવામાં બિઝી હશે, એટલે એવું પણ આપણે વિચારવાનું નથી કે ભગવાન ઓળખાતા નથી એટલા માટે દૂર છે એવું લાગે છે, છુપાયેલા છે એવું લાગે છે. હકીકતમાં ભગવાનને ઓળખી લઈએ અવિચળ આધાર રૂપે, વિશ્વસનીય આધાર રૂપે આપણા જીવનના, એટલે આપણા જીવનમાં ભગવદ ભરોસો જન્મી જાય, ભગવાનની ઓળખ થઈ જાય તો પછી આ માયાને તરવું અત્યંત સરળ. જે આયાસ જે છે એ અત્યંત અનાયાસ બની જાય છે. કોઈ જ પ્રકારની આપણને મહેનત કરવી ન પડે જો શરણાગતિ સ્વીકારી હોય તો. શરણાગતિ કેવી રીતે સ્વીકારીએ છીએ આપણે? અત્યારે અનેક બધા શરણ એટલે કે અનેક બધી વસ્તુઓ કે જરૂરિયાતોમાં આપણું જે જીવન છે પરોવાયેલું છે. આપણને રસોઈ જોઈતી હોય, રસોઈ બનાવવી હોય તો અગ્નિદેવનું શરણ લેવું પડે. આપણને પાણી વગેરે પીવું હોય વરુણદેવનું શરણ લેવું પડે. કર્મ કરવા હોય કંઈક શક્તિ તો જોઈએ આ બાહુમાં, તો ઇન્દ્રદેવની શક્તિ જ આ બાહુમાં રહેલી છે. સૂર્યનું તેજ જ આપણી આંખમાં રહેલું છે. એટલે આપણને જીવન જીવવા માટે આ બધા દેવોની કૃપાની જરૂર હોય છે. અહીંયા ભગવાન કહે છે મામ એવ યે પ્રપદ્યન્તે, એટલે ભગવાન એકમાત્ર ભગવાનનો જ આધાર લે, એકમાત્ર ભગવાનનો જ શરણ લે, આશ્રય લે. એટલે કે જે કંઈ પણ જ્યાં ક્યાંય પણ બળ વગેરે કંઈ પણ દેખાતું હોય, વિશેષતા દેખાતી હોય એ બીજા કોઈની નથી, મારી જ છે એવું તું સમજ, એવો ભરોસો રાખ. એટલે આ પ્રમાણે આપણો પુરુષાર્થ શું છે? આપણો પુરુષાર્થ ભગવાનની શરણાગતિ કે ભક્તિ વગેરે સ્વીકારવાનો છે. કવિ કહે છે બુદ્ધિ વિકુંઠિતા નાથ સમાપ્તા મમ યુક્તય, મારી બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે આપણા ઐશ્વર્યનું, આપણા સ્વભાવનું દર્શન કરતા કરતા મારી બુદ્ધિ, આ સમગ્ર જગત કેવી સુંદર સંવાદિત રીતે ચાલી રહ્યું છે એ જોતા જોતા મારી બુદ્ધિ કુંઠિત થઈ જાય છે. મારા મનની બધી યુક્તિઓ સમાપ્ત થઈ જાય છે. નાન્યત કિંચિત વિજાનામી, હે ભગવાન હું બીજું કંઈ જાણતો નથી. તમેવ શરણમ મમ, એટલે ભગવાન એક આપ જ મારું શરણ છો. ભગવાન સૌથી શ્રેષ્ઠ શરણ્ય છે, શરણ લેવા યોગ્ય સૌથી શ્રેષ્ઠ અથવા તો એકમાત્ર વસ્તુ ભગવાન છે. આમ ભગવાન શરણ્ય છે. શરણ્ય એટલે શું? જ્ઞાની કોને કહેવાય? કે જે જ્ઞાનનો કર્તા હોય, જ્ઞાનને જન્માવનાર, એટલે જ્ઞાનનો કર્તા કે જ્ઞાનનો આશ્રય અને જ્ઞાની કહેવાય. પૂજારી કોને કહેવાય? જે પૂજા કરે એ, એટલે પૂજારૂપી ક્રિયાનો કર્તા, તો પૂજાનો આધાર પૂજારી છે.
જપી કોને કહેવાય? જે જપ મંત્ર કરતો હોય, જપ મંત્રનો કરતા હોય ને જપી કહેવાય. યોગી કોને કહેવાય? જે યોગનો કરતા હોય, યોગ સાધના કરતો હોય ને યોગી કહેવાય. તો શરણાગતિ અથવા તો શરણાગત કોને કહેવાય? શરણાગતમાં જે કરતો હોય એને નથી કીધું, જે શરણ સ્વીકારતો હોય એને નથી કીધું, ભગવાનને કીધું છે. શરણ્ય ભગવાન છે, શરણ લેવા યોગ્ય. એટલે એમાં જ્ઞાની, યોગી, જપી વગેરેમાં, પૂજારી વગેરેમાં જે કરનારો છે ને એ આશ્રય છે. પણ શરણાગતિમાં ભગવાન કરતા છે, જે શરણ લેનારો કરતા નથી. હું ભગવાનની શરણે જઉં છું એમ કરીને શરણનો કરતા નથી આપણે બનવાનું. શું છે? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધી જ, અને મામેવયે પ્રપદ્યન્તે 7મા અધ્યાયમાં છે, 11મા અધ્યાયમાં પણ શરણાગતિની સુંદર વાત આવે છે સૌથી છેલ્લે. તો શરણાગતિનો કરતા ભગવાન છે, ભગવાન સામે ચાલીને આવે છે. એટલે આપણા હૃદયમાં જે બુદ્ધિમાં જે પ્રકારની સમજ હોય એ પ્રમાણે ભગવાન સામેથી ચાલીને આવે છે. એટલે પ્રપત્તિ, શરણાગતિ, ઉપલબ્ધિ, આ પ્રમાણે બધા સુંદર અર્થ ભગવાનની શરણાગતિના કરેલા છે. એટલે મામેવયે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. ભગવાનનું જે શરણ સ્વીકારે છે એનો જ ઉદ્ધાર થાય છે. આપણે વિચાર કર્યો, યોગના સંસ્કારો અને ભોગના સંસ્કારો બંને આપણામાં રહેલા છે. એટલે વિષયનો સંગ, વિષય સંગ એટલે કે આપણે જગતમાં ભોગ્ય દ્રષ્ટિ રાખીએ. એટલે હું ભોગતા છું અને હવે આ જગતના સારા દૃશ્યને જોઈશ, સારા શબ્દોને સાંભળીશ, સારા સ્વાદ ચાખીશ. ભોગતા એટલે ખાલી જીભ વડે ભોગ કરવો એવું નહીં, બધી જ રીતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, 5 પ્રકારના વિષયોને હું ભોગવનારો. એટલે હું ભોગતા અને જગત મારા માટે ભોગ્ય. એટલે કે જગત પર જ્યારે ભોગ્ય દ્રષ્ટિ હોય તો ભોગના સંસ્કારો પડતા જ જાય. એટલે જ પતન થતું હોય છે. જગત પતન કરનારું નથી, જગતમાં રહેલી ભોગ્ય દ્રષ્ટિ આપણું પતન કરે છે. ભોગ્ય દ્રષ્ટિ કેમ છે જગતમાં? કારણ કે હું ભોગતા છું ને એવું આપણને લાગે છે. અને એટલા માટે વિષય સંગ ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે. બીજા અધ્યાયમાં કીધું, પતનની સીડી ભગવાને બીજા અધ્યાયમાં સમજાવેલી છે. જ્યારે વિષયોનું રસપૂર્વક ધ્યાન થતું હોય ત્યારે એમાં સંગ, આસક્તિ જન્મે છે. આસક્તિ એટલે હિન્દીમાં આસક્તિ એટલે જે આવે છે, જે જાય નહીં, કોઈ દિવસ આવી જાય ને પછી જાતે જતા એને આવડતું નથી. આસક્તિ એવી રીતે કવિઓ કહેતા હોય છે. એટલે આસક્તિ ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે. સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો બીજાયતે. જે કામનો વિષય છે, સંગનો વિષય છે, એનો વિયોગ થાય, એ ન મળે તો ક્રોધ જન્મે, ક્રોધાત ભવતિ સમોહ, સમોહ જન્મે છે. પછી એના વગર ચાલે જ નહીં. આપણે પરતંત્ર, પરાધીન બની જઈએ. જેમ દારૂડિયો કે બીડી, સિગરેટ વગેરે તમાકુનું સેવન કરનારો હોય, એને ન મળે તો એને કેવી પરિસ્થિતિ થાય છે? વ્યસની બની જઈએ. પછી આ થતું થઈ વિષય જ્યારે ન મળે આકર્ષણનો, ત્યારે બહુ કફોડી હાલત થઈ જતી હોય છે. સમોહાત સ્મૃતિ વિભ્રમ. સ્મૃતિ વિભ્રમ, મનુષ્યત્વની જે સ્મૃતિ છે, હું કંઈક પૌરુષ આપણું કંઈક કરી શકવાનું સામર્થ્ય છે, એ સ્મૃતિ પણ આપણામાં રહેતી નથી. આપણે વિવેક, અવિવેક, ધર્મ, અધર્મ, કોઈ પ્રકારનો વિવેક પણ રહેતો નથી. અને સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ. પછી એના મનુષ્યત્વનો જ નાશ થઈ જાય છે. એમ પશુતુલ્ય બની જાય છે. પશુ કોને કહેવાય? પશ્યતિ કેવલમ ઇતિ પશુ. જે ખાલી જોઈને નિર્ણય લે. એટલે ઘાસ જોવે, લીલું ઘાસ, લીલુંછમ ઘાસ જોવે તો વગેરે પશુઓ જે છે એ સીધા આમ દોરી જતા હોય છે. પણ જે આપનારો છે હાથમાં, એના હાથમાં દંડો પણ છે એવું કોઈ જોવે નહીં. પરંતુ જે પોતાની બુદ્ધિથી ચકાસે એને જ મનુષ્ય કીધેલો છે. એટલે પછી બુદ્ધિનો નાશ થઈ જાય તો મનુષ્યત્વનો નાશ થઈ જાય છે. એટલે જ્યારે યોગ બુદ્ધિથી જગતને જોવામાં આવે, ભોગ્ય દ્રષ્ટિથી જોઈએ તો પતન થાય છે. પરંતુ એના બદલે જગતમાં યોગ દ્રષ્ટિ રાખીએ. યોગ દ્રષ્ટિ એટલે યોગના સંસ્કારો પૂર્વક. આ તો જગત, આ ભગવાને બનાવેલી નિશાળ છે. આમાં આપણે કંઈક શીખવા જવાનું છે. શું શીખવાનું છે? જગતની પરીક્ષા કરવાની છે. જગતમાં કોઈ વસ્તુ કાયમી સલામતી, લાગણી, હૂંફ, સુખ કશું જ આપી શકે એમ નથી. આવી શરણાગતિ વગેરે આપણે બુદ્ધિથી સમજીએ, એટલે કે ઈશ્વરનું, જગતમાં ઈશ્વરનું ધ્યાન કરીએ
તો ઈશ્વર માટે પ્રેમ જન્મે. એટલે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે. ધ્યાયતો ઈશ્વરમ એટલે ઈશ્વરનું જો ધ્યાન કરીએ તો ઈશ્વરમાં સંગ જન્મશે, ઈશ્વરમાં આકર્ષણ, પ્રેમ વગેરે જન્મશે. ઈશ્વર માટે આસક્તિ, પ્રેમ વગેરે જન્મે એટલે પછી ભક્તિનો પ્રાદુર્ભાવ થતો હોય છે. ઈશ્વર સાથે જોડાઈએ પછી ભક્તિ આપણા હૃદયમાં જન્મતી હોય છે. મુમુક્ષા, વિવિદિશા, પછી ઈશ્વરને જાણવાની આપણામાં જિજ્ઞાસા કે ઈચ્છા જન્મતી હોય છે. અને પછી સત્સંગ વગેરેનો લાભ મળે આપણને ઈશ્વર કૃપાથી. એટલે આપણા હૃદયમાં જ્યારે ભક્તિ પ્રાદુર્ભાવ પામે પછી જવાબદારી ભગવાનની છે, પછી આપણું કામ પૂરું. આપણા હૃદયમાં જ્યારે ભક્તિ કે શરણાગતિ પ્રાદુર્ભાવ થાય એટલે આપણી જવાબદારી પૂર્ણ થઈ જાય છે. માર્જાર કિશોર ન્યાય જે છે એ બિલાડીનું બચ્ચું ખાલી મ્યાઉ મ્યાઉ એમ કરીને બૂમો પાડે. એને ભૂખ લાગી હોય, તરસ લાગી હોય, ક્યાંક બીજે જવું હોય, એને જતાં એ પોતાની જગ્યાએ જ ઊભું રહે, મ્યાઉ મ્યાઉ એમ કરીને બૂમ પાડે. પછી બિલાડી આવે, એની માં આવે અને મોંમાં મૂકીને જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જાય, ખાવાનું પીવાનું બધું જ સંભાળે. એમ શરણાગતિ એટલે શું? મ્યાઉ મ્યાઉ એવું કરવું. એટલે ભગવાનની શરણાગતિ સ્વીકારવી, બુદ્ધિમાં એવું સમજવું, એ બુદ્ધિની સાચી સમજને શરણાગતિ કીધી છે. બુદ્ધિની શું સાચી સમજ? જેટલા પણ સુખ, સલામતી, લાગણી, પ્રેમ, હૂંફના ટેકા દેખાય છે મને જગતમાં, એ બધા ટેકામાં પોતાનું કોઈ સામર્થ્ય નથી. એમાં જે ટેકાપણું લાગતું હોય એ ભગવાનનું છે. એટલે આપણે જે યક્ષની આખ્યાયિકા હતી, એક તણખલું અગ્નિદેવ બાળી ન શક્યા, વાયુદેવ ઉડાડી ન શક્યા. એટલે અગ્નિમાં પોતાની કોઈ શક્તિ નથી બાળવાની, વાયુમાં ઉડાડવાની શક્તિ નથી, એટલે એ બધી ભગવાનની છે. એટલે આ પ્રમાણે ભક્તિ આપણા હૃદયમાં હોય, શરણાગતિ હોય તો પછી સત્સંગ, ગુરુજનો, એટલે ગુરુનો સત્સંગ આપણા જીવનમાં, ગુરુનો પ્રવેશ કે ગુરુનું સાનિધ્ય વગેરે ક્યારે મળે? ઈશ્વર પ્રસન્ન થયા હોય તો. એટલે આપણા હૃદયમાં ભક્તિ હશે, અનેક પુણ્યોનો સંચય થયો હશે, પુણ્યોની સામે જોઈને ભગવાન પ્રસન્ન થયા હોય અને આપણને ગુરુજનોનું સાનિધ્ય આપેલું હોય. એકવાર ગુરુજનોનું સાનિધ્ય આવે આપણા જીવનમાં, સત્સંગ વગેરેનો લાભ થાય અને પછી બેડો પાર થઈ શકે. અને સત્સંગ વગેરેમાં અમૃત ઉપદેશ વગેરે જે પ્રાપ્ત થતો હોય છે જ્ઞાનનો, એના દ્વારા આપણા જીવનનું કલ્યાણ થાય. એટલે ભોગના સંસ્કારો, યોગના સંસ્કારો બંને છે જ. ભોગના સંસ્કારો તરફ વળીશું તો અધપતન થશે, અને યોગના સંસ્કારોને પ્રાધાન્ય આપીશું તો આધ્યાત્મિક પ્રગતિના સૌથી ઉચ્ચતર શિખર એવી કૃતકૃત્યતા કે મોક્ષ સુધી આપણે પહોંચી શકીએ છીએ. એટલે ભગવાનની શરણાગતિમાં અનન્યતા, મામ એવ એ પ્રપદ્યંતે, એટલે જે મારું જ શરણ લે છે, મને જ વિશ્વસનીય આધાર રૂપે જે સમજે છે. એટલે ભગવદ ભરોસો જન્મે આપણા જીવનમાં, એને શરણાગતિ અહીંયા કીધી છે. તતઃ પદમ તત્ પરિમાર્ગિતવ્યમ, 15મા અધ્યાયમાં આ જ રીતે એ પદ એટલે એ પરમાત્માનું જે પરમધામ છે, સ્વરૂપ છે, એનું પરિમાર્ગણ, એની શોધ કરવાની છે. એટલે તમે એટલે શરણમ પ્રપદ્યે, એ શરણાગતિ પૂર્વક એ પરમાત્માના સ્વરૂપનું પરિમાર્ગણ એટલે કે એને જાણવાનું છે. એટલે શરણાગતિ હશે તો ભગવાન પોતે સામે ચાલીને, પ્રસન્ન થઈને છમાંથી છું રૂપે પ્રગટ થાય છે. ભગવાન આપણાથી જુદા રહેતા નથી. આપણે જ્યાં સુધી શોધીએ ને, ભગવાનને જાણવાનો પ્રયત્ન કરીએ, કૃષ્ણ ભગવાન છે, કૃષ્ણ ભગવાન વ્રજમાં આ લીલા કરે છે, એ બધું કૃષ્ણ ભગવાન સાથે ક્રિયાપદ શું આવે? છે આવે. આપણાથી જુદા રહે. આપણે જ્યાં સુધી શોધીશું ને ત્યાં સુધી. અને નૌકા લીલા હંમેશા ધ્યાનમાં રાખવાની. બધું આ શરણાગતિ જ્યારે સ્વીકારે છે ત્યારે ભગવાન છમાંથી છું બની જાય છે. એટલે કે જો તારા હૃદયમાં જ છું, તારાથી જરા પણ જુદો નથી, દેશ કાળ કે વસ્તુમાં, તારા હૃદયમાં હંમેશા તને દર્શન આપું જ છું, તારાથી જુદો નથી. એટલે ભક્ત ભગવાનથી જુદો રહેતો નથી. એટલે મામ એવ એ પ્રપદ્યંતે, અનન્ય શરણાગતિ. આપણને કંઈક રોગ વગેરે થયો હોય, ડૉક્ટર પાસે ગયા હોઈએ, આપણને એવું લાગે કે સેકન્ડ ઓપિનિયન લઈએ આપણે. એટલે સેકન્ડ ઓપિનિયન આ શરણાગતિમાં શક્ય નથી. કોઈક બીજું શરણ લઈ જવું, કંઈ મારું દુઃખ દૂર થાય છે કે નહીં.
એટલે એવો સેકન્ડ ઓપિનિયન આ શરણાગતિ વગેરેમાં શક્ય નથી. મામ એવ એ પ્રપદ્યંતે, ભગવાનની અનન્ય ભક્તિ કે અનન્ય શરણાગતિ સ્વીકારીએ તો પછી ભગવાન આવી રીતે સુંદર દર્શન આપે જ છે. અને એવી રીતે 14મો શ્લોક છે. તો ભગવાન આટલું સરળ છે, ભગવાનની શરણાગતિ સ્વીકારવી. આપણે આટલું સુંદર મહત્વ શરણાગતિનું સમજ્યા, તો લોકો શરણાગતિ સ્વીકારતા કેમ નથી? લોકો સમજતા કેમ નથી કે આ જગત કોઈ વિશ્વસનીય આધારરૂપ નથી, એ તો ભગવાન જ આધાર છે? તો કે એના માટે સત્કર્મો જોઈએ. સત્કર્મો એટલે પુણ્યકર્મો ન કર્યા હોય, પુણ્યકર્મોનું ભાથું ઓછું હોય તો પછી એ આ સ્વીકારી શકતા નથી. અને જગતમાં જ સમરને શ્રીહરિ મેલ મમતા કરી એ મમત્વ જે છે એ છોડી શકતા નથી. અહંકાર અને મમકારને જ સંસાર કીધો છે. અહંકાર અને મમકારને છોડી શકતા નથી. અહંકાર અને મમકાર ભક્તના ભગવાન પોતે જ બની જાય છે. એટલે અહંકાર અને મમકારનો વિસ્તાર જે છે ને એ સમેટાઈ જાય છે અને ભગવાન પોતે જ એ ભક્તનો અહમ અને મમ બની જતું હોય છે. તો એના માટે સુકૃતિ એટલે કે સત્કર્મો કરનારો જીવ હોવો જોઈએ. જે દુષ્કર્મ એટલે અધર્માચરણ, પાપાચરણ, અશુભ સંસ્કારો જે છે એ ત્રાજવાના પલ્લા પ્રમાણે એ ગતિ કરતો હોય તો પછી એ આ રહસ્યને જાણી શકતો નથી. એટલે 15મા શ્લોકમાં એવું કીધું. એટલે કોણ ભગવાનને આવી રીતે શરણાગત થઈ શકતા નથી? નમામ દુષ્કૃતિનો મૂઢાઃ પ્રપદ્યન્તે નરાધમાઃ માયયા બહૃતજ્ઞાનાઃ આસુરં ભાવમાશ્રિતાઃ. દુષ્કૃતિનઃ મૂઢાઃ નરાધમાઃ ન મામ પ્રપદ્યન્તે. એ 3 અહીંયા વિશેષણો છે. દુષ્કૃતિ એટલે સત્કર્મો ન કરનારા, દુરાચરણ વગેરે કરનારા, બીજા કોઈક રીતે હેરાન થાય એવું કરનારા. દુષ્કૃતિઓ જે છે મૂઢ છે, અવિવેકી છે, સાચી વસ્તુ જાણતા નથી. અને નરાધમાઃ, આમ ભગવાન જરા ગુસ્સે થઈને કહી રહ્યા છે. આટલું ખબર નથી પડતી એમ કરીને જરા ગુસ્સે થઈને કહેતા હોય આમ નરાધમાઃ. અધમ નર એટલે શું? જરાક ભગવાન અપશબ્દ કહી રહ્યા છે, આટલું સમજતા નથી, આટલી અક્કલ ચલાવતા નથી, બુદ્ધિ દોડાવતા નથી એમ કરીને થોડુંક નિંદા વગેરે પણ કરી રહ્યા છે. કે આટલું સ્પષ્ટ છે આ જગત, આ નિશાળ છે, નિશાળમાં આવી રીતે વિષય ભોગ માટે આ જગત બનાવેલું જ નથી. ધન સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, સ્વજનો પાછળ જીવન ખર્ચી નાખીએ એના માટે ભગવાને જગત બનાવ્યું જ નથી. જો સ્વજનોથી માંડીને જેટલા આપણા પ્રિય વિષયો, એને પ્રેય કહેવામાં આવે છે, પ્રેયમાં જ જો સમય બગાડવો હોય તો પશુ પક્ષીઓની યોની છે. એમનો બસ આ જ એક પુરુષાર્થ હોય છે કે પોતાના જગતમાં આવી રીતે બહુ તો ખાવું પીવું વગેરે અને પોતાના સંતાન વગેરેને ઉછેરવા વગેરે, એટલું જ એમનું જીવન હોય છે. મનુષ્ય જે છે એ મનુષ્ય જે સુંદર તક મળી છે મનુષ્યત્વની, બુદ્ધિ વગેરેની, પુરુષાર્થ કરવાની, ભક્તિ કરવાની, ભક્તિ જ પુરુષાર્થ છે, એ કરવાનો એ તક ગુમાવી બેઠા છે. માટે નરાધમ કીધું છે. અધમ નર એટલે કે નરત્વ, જે મનુષ્યત્વ એને આપ્યું, એના સંસ્કારોને લીધે પ્રારબ્ધ પ્રમાણે મનુષ્ય જન્મ મળ્યો, પરંતુ એ અધમ નર છે. એટલે કે એનો એ સદુપયોગ કરતો નથી. એટલે દુષ્કૃતિનઃ મૂઢાઃ નરાધમાઃ ન મામ પ્રપદ્યન્તે. એ લોકો મારી શરણે આવતા નથી, મને જાણવાનો પ્રયત્ન કરતા નથી, મને કંઈ સમર્પિત થતા નથી. કેમ એવું છે? માયા અપહૃત જ્ઞાનાઃ. માયા વડે એમની વિવેક બુદ્ધિ અપહૃત, ઢંકાઈ ગઈ છે. અપહૃત થઈ ગઈ છે એટલે ચોરાઈ ગઈ છે. આપણે અહીંયા જે બીજા અધ્યાયમાં યદા સંહરતે ચાયમ કૂર્મોંગાનીવ સર્વશઃ. કૂર્મ જે છે કંઈક ભય વગેરે, જે કાચબો જે છે કેવી રીતે પોતાના અંગોને પાછા ખેંચી લે, એને સંહરણ કહેવામાં આવે છે. એટલે મન જે છે અહીંયા વિષયો છે અને અહીંયા બુદ્ધિ છે. મન જો વિષયોનો સંગ કરે, ઇન્દ્રિયોના વિષયોનો સંગ કરે તો એને હરંતિ પ્રસભમ મનઃ, એને હરણ કહેવામાં આવે છે. એટલે મનનું હરણ થઈ ગયું ઇન્દ્રિયોના વિષયોમાં. અને મન જો બુદ્ધિના જ્ઞાનનો ટેકો લે
તો એને સમહરણ કહેવામાં આવે છે. સમ્યક રીતે હરણ થવું મનનું, સાચી રીતે હરણ થવું. એટલે મન જ્યારે સાચી પસંદગી કરે છે બુદ્ધિની શરણાગતિ વગેરેની, એને સમહરણ કહેવામાં આવે છે. પરંતુ માયા દ્વારા જેનું વિવેક જ્ઞાન જ ઢંકાઈ ગયું છે, એટલે વિવેક જ્ઞાન રૂપી આધાર જ નથી, એટલે મન હંમેશા ઇન્દ્રિયોના વિષયોમાં જ રમમાણ કરે છે. અને આમ માયા અપહૃત જ્ઞાનાહ આસુરમ ભાવમાશ્રિતા, આસુર ભાવને જ એ લોકો પ્રાપ્ત થયેલા છે. આસુર ભાવ એટલે અસુ, અસુ એટલે પ્રાણ. તો પ્રાણના જે વિષયો છે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એમાં જ એ લોકો રત રહેનારા છે, આકર્ષિત રહેનારા છે. એટલે સત્કર્મોનું ભાથું જીવનમાં હોય તો ને તો જ ભગવાનની ભક્તિ પ્રાપ્ત થતી હોય છે. એ 16મા શ્લોકમાં આગળ કહેશે સુકૃતિનઃ. તો સુકૃતિ જે છે એ જ પુણ્યશાળી જીવોમાં ભક્તિનો પ્રાદુર્ભાવ થતો હોય છે. એ આવતી વખતે જોઈશું આપણે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.